કારણ કે આજથી ન્યુ બિગનિંગ થાય છે અને શું બિગિન થાય છે ને તમને ન્યા બાય શાંતિ રાખે બધે નો ફેરાય તો ચમ સાદું હોય તો હવે એટલું કહેવા માંગુ છું કે ખાલી તને મામા એ વ્યક્તિને ભૂલવામાં વર્ષો ગયા એની યાદોમાં તડપીને બધા લોકોથી દૂર જવા માંગુ છું હવે મસ્ત જ બેઠી હા હવે રાડે ચપાઈ લુક દો કાઢો યાટી ગાટી એન્ટરીને હે ગાઈસ ગુડ મોર્નિંગ એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયો. તો કેમ છો બધા મજામાં? આપણો વ્લોગ જોતા હોય એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય. અને અત્યારમાં મસ્ત મજાનું પનીરનું શાક બનાવ્યું હોય તો ચાલો જલ્દીથી ખાઈ લઈ. ફાઇનલી અત્યારમાં મસ્ત મજાનું પનીરનું શાક બનાવ્યું છે ભાઈ. તો ચાલો ઝાપટી લઈ. અને અત્યારમાં પનીરનું શાક કેમ ભાઈ બહુ મજા આવે ને એટલે મેં તો હાલો અત્યારમાં બનાવી નાખ્યા છે. તો એટલી રોટલી છે ને 4-5 રોટલી છે બધી પૂરી થઈ જવાની છે. ચાલો જલ્દીથી હું ગળસી લઉં ને પછી તમને મળું. તો ભાઈ આજે જીવનમાં સૌ પ્રથમ વાર ભાઈ બસંતી લઈને આઈટીએ જવાનું થયું ભાઈ અને વરસાદ વાળું વાતાવરણ થયું હતું પણ હવે પાછું બદલાઈ ગયું હે. શા મેળનું હે ભાઈ કઈ ખબર નથી પડતી. હવે ભગવાનને કે વરસાદ મોકલો યાર ભોળાનાથ, નકર મારે પર્સનલ કોન્ટેક્ટ કરવો પડશે. બીજું તો શું હવે વરસાદ નહીં કરાવે ને તો ચાલો બસંતી લઈને આજે ભાગીએ આઈટીઆઈ અને આઈટીઆઈ પૂગીને તમને મળું કારણ કે થાય છે મોડું. પહોંચી ગયા છે આપણે આઈટીઆઈ. ચેક કરો અહીંની ગ્રીનરી ભાઈ આદમ સાખી ટેક ઠેકાણે ઝાડવા ઉગાડેલા હે. તો ચાલો હવે અંદર જઈ થોડું ઘણું ભણતા આવી. આઈટીઆઈ થી રજા પડી ગઈ છે. તમારો ભાઈ આવી ગયો છે ઘરે મસ્ત મજાનું થોડું ઘણું જમી લીધું અને હવે જવું છે આલોકભાઈ ના ઘરે કારણ કે આજથી ન્યુ બિગનિંગ થાય છે અને શું બિગિન થાય છે ને તમને ત્યાં જઈને જણાવું. ગયા ભાઈ આલોકભાઈ ના ઘરે અને ટાવેરા વન અને પલટીનો એટલે કે આલોકભાઈ નો હાવસ કે છે ને ભાઈ. અને આવી ગયા છે આલોકભાઈ ના ઘરે. એક્ટિવો છે નહીં ક્યાં ગયો કોને બાય શાંતિ રાખે બધે નો ફેરાય તો ચમ સાદું હોય સમય તો એક વયો ગયો. હવે એટલું કહેવા માંગુ છું હવે તને ખાલી તને મામા એ વ્યક્તિને ભૂલવામાં વર્ષો ગયા પછી એની યાદોથી તડપીને બધા લોકોથી દૂર જવા માંગુ છું હવે. તો તારે કરવાનું હોય તો કઈ હા મેં આઈ તું કાઢે લે કેમ નહીં બાપુ જો સમય હતો એ ગયો. હવે એટલું કહેવા માંગુ છું કે ખાલી તને મામા એ વ્યક્તિને ભૂલવામાં વર્ષો ગયા એની યાદોમાં તડપીને બધા લોકોથી દૂર જવા માંગુ છું હવે. હા જોઈ ને હવે મારી માતાથી દૂર જવા માંગુ છું. જાતનું માથું કાઢું દે ભાઈ એક શાયરી પાકી કરે એમાં કેવું હાલતા ફિલિંગ સેટ નથી થતી ને કે એવું કઈ શેર એમાં એવું નથી. આ બેન ને એવું કઈ છે નહીં છતાં શેડ મામો ને ભાણો હવે ઊંડા ચશ્મા નાખીને થઈ ગયા તૈયાર. લાઈન કરી દો લાઈન. અમારે બેન ને એક શાયરી યાદ રહેતી નહોતી. ચશ્મા દેખાય સમજાલ પાડજો. રેડી કેવો મને તો જોવા જ હા ગભરાંગ પાણી તમારે હજી એમ સરકા કરી દો ઉપર ગભરાંગ પાણી ઉલ્ટા કા તારક મહેતા કા ચશ્મા કેવો લાગુ એ લોકમાં કોમેન્ટ કરી દેજો. એક આંખ બહાર દેખાય છે એક આંખ અંદર છે. તો ચાલો ફરી વાર મસ્ત જ બેઠી. હા હવે રાડે ચપાઈ લુક દો કાઢો યાટી ગાટી એન્ટરીને કેટી આંટરી મોન ગાવ મણ તો ગાવ હમાઈ જાય. એ રેવા જો એવો ટી-શર્ટ છે. એ મૂકી દે લાંબુ થાય. કાલ મોટા મન ગવા મળશે આજ લાંબુ થઈ જાય નવું છે હજી. चलो भाई एक्टिवा लेके चलते हैं रील शूट करने के लिए. પાણી બોટલ લેજી ना रे ना રેલે છોડો મેં સીટ પે લીધા હવે टाणा ना ना चावी चालू कर दीધી है. બેન ની રીલ પાકી કરાવી દીધી અને હવે અમે જઈએ છીએ રીલ શૂટ કરવા માટે. અને ફરીવાર ભાઈ ન્યુ બિગિન સ્ટાર્ટ કરી તો બધા દિલથી સપોર્ટ કરજો. અને બાકી આપણી નવી આઈડી ની ડિસ્ક્રિપ્શન માં લિંક મળી જશે તમને ને આલોકભાઈ ની પણ મળી જશે એના વ્લોગમાં. તો કાંઈ વાંધો નહીં ચાલો હવે એક્ટિવ લઈને ભાગીએ. આવી ગયા છે લોકેશન ઉપર ને અત્યારે બેન ની મસ્ત મજાની રીલ શૂટ કરવાની છે. ઘરે એટલી મગજમેરી કર્યા પછી ફાઇનલી ની રીલ પાકી થઈ ગઈ છે. અને અત્યારે જો આવા કંઈક મસ્ત મજાના લોકેશન ઉપર આવી ગયા છે. અને ભાઈ અમારી બે ની છે ને ભાઈ
રીલ શૂટ કરવાનું એ તમારા માટે સરપ્રાઈઝ રહેશે. અને મારી આઈડી નું ભાઈ છે ને, ન્યૂ આઈડી નું લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તો જલ્દીથી જઈને ફોલો કરી નાખો. અને એની ઉપર જે કાલે રીલ અપલોડ થશે, ક્યારે થશે કે નક્કી નહીં હોય, પણ તમે ફોલો કરતા આવજો એટલે જેથી કરીને તમને પહેલા મળે રીલ જોવા. અને બાકી હું રીલ બનાવવાના છે, કયા ટાઈપનો કન્ટેન્ટ છે ને એ બધું તમારા માટે સરપ્રાઈઝ છે, તો એ આઈડી ઉપર જઈને જોવા મળશે તમને. બાકી યુટ્યુબમાં ક્યાંય જોવા મળશે નહીં. અને ચાલો બેનને અત્યારે પૂછીએ કે એની શાયરી એની પાકી છે કે નહીં, કે ભૂલી ગયા. તો અત્યારે એક્ટિવ બેક્ટિવ નાખીને શોટો કર્યો છે થોડો ઘણો. તો યાર મારે પાર્લર આયા ખોલ્યું કે શું તમે? તો સ્વેટરિયા તું એમ કહેતી નહીં ઉખડે. શાયરી બોલો તો. સમય હતો એ નહીં આવવાની, હવે ઇન્સ્ટામાં આખી જોવાની. હા ભાઈ, તો ઇન્સ્ટાગ્રામમાં આખી જોઈ આવજો. અને બેનના એકાઉન્ટની લિંક છે ને ભાઈ, તમને આલોકભાઈના વ્લોગ વિડીયોમાં જોવા મળશે. તો એની માટે તમારે કાલ બપોર લગીનો વેટ કરવો પડશે, કારણ કે આલોકભાઈનો વ્લોગ આવે છે 12 વાગે. અને અત્યારે છે ને રીલ બિલ શૂટ કરી આવ્યા ને અમારી બેની પણ રીલ શૂટ થઈ ગઈ છે. તો ભાઈ ખાસ કરીને મસ્ત મજાનું સ્ટાર્ટિંગ કર્યું છે ને બિગેન કર્યું હોય તો જલ્દીથી આપણી આઈડીને ફોલો કરી નાખજો. અને તમને રીલો જોવાની મજા ન આવે ને તો તમે તારે અનસબસ્ક્રાઇબ કરી નાખવાની છૂટ. ચેક કરો ભાઈ, અત્યારે છે ને એક્ટિવ લઈને જઈએ પાછા ગામમાં આટો મારવા. કેમ હવે તો ચશ્મા કાઢી મારો ભાઈ, રાઈટ થઈ. હવે રાત થઈ કાઈ ચશ્મા કાઢી ની લાઈન કરી દઉં. ઓ હે કેવો દોરો આવી સમજો પાછો. હજી એક વાર પોઝ દીજે હારવાલ થંબનેલ નો.